મહારાજા છે, જુદા જુદા સ્ટેટના રાજાઓને ભાલના ગાંફ નામના ગામમાં આમંત્રણ છે. જુદા જુદા મહારાજાઓ બધા ગાંફ આવે છે. ચુડાસમાઓનું રાજ અને ચુડાસમા ગાંફ ઠાકોર ગાંફમાં ગાદી છે. કોઈ ટાણા પ્રસંગે બધા મહારાજાઓ બધા આવે છે. એમાં આવતા આવતા ભાવનગર મહારાજા આવવાના છે એવી ખબર પડી. ભાવનગરની એક દરજીની દીકરી છે, એ ગાંફમાં સાસરે છે, પણ દીકરીને પિયરની લાગણી બહુ હોય. મિત્રો, ભાવનગરનો રાજા આવવાનો છે ખબર પડેલી દીકરી દેરાણીને જેઠાણીને નણંદને એમ કહેતી હતી, મારો બાપ આવવાનો છે, 1800 ભાદરનો ધણી આવવાનો છે. અહીંયા જે મહારાજાઓ આવે છે એમાં અમારા બાપુ છે ને ભાવનગરના રાજા છે, સૌથી મોટા છે. પણ દીકરીને ક્યાંય પરહ માતો નથી હો. દીકરી જીવતરમાં બધું સહન કરી શકે છે, પણ દીકરી બે વાત સહન નથી કરી શકતી. ઘણા પ્રસંગોમાં સમાજમાં જોયું છે આપે કે ધણી દારૂડિયો હોય, ઢોર માર મારતો હોય, ઉહકારો ન નીકળે દીકરીના મોઢામાંથી. પણ ભૂલે ચૂકે જો પિયરિયાને ગાળ દેવાય જાય, ભૂલે ચૂકે પોતાના મા બાપ કે ભાઈને ગાળ દેવાય જાય તો દીકરી સહન ન કરી શકે. ઢોર માર સહન કરી શકે, પરોણાની હોળી ઉપડી ગઈ હોય એટલો માર પડતો હોય, પણ દીકરી કોઈ દી પિયર પક્ષને ગાળ દે સહન ન કરી શકે. અને દીકરી પોતાના પિયરનું મેણું સહન ન કરી શકે. અને એમ જ્યારે દીકરીના હૈયામાં પિયરિયાના પક્ષનો કોઈ પણ માણસ આવ્યો હોય, એ ગડગડતી દોટ કાઢીને દહે આંગળીનો ટાચકા બોલાવીને બેન ઓવારણા લેતી હોય, એના હૈયામાં હરખ હોય, મારો હગો પહેલો આવ્યો હોય એટલો. એ આજ ભાવનગર મહારાજા આવવાના છે. દીકરીને ખબર મંડી પડવા એટલે દીકરી પોરહાય છે બધાની પાસે. એમાં બધા સ્ટેટના જયારે હામૈયા થવાના હતા, હામૈયામાં ગામડા ગામનો રિવાજ છે, પાણીની હેલું લઈ મોતી ભરેલી ઈંઢોણીઓની માથે હેલું મૂકી દીધી હોય, અબીલ ગુલાલ કંકુ ચોખાથી વધાવતા હોય, હામૈયાના ગીતો ગાતી ગાતી બહેનો દીકરીઓ બધા ગાંફના પાદરે ભેળા થયા છે. એમાં નણંદ પૂછે છે, ભાભી તમે 3 દિવસથી એમ કહેતા હતા કે મારો બાપ આવવાનો છે, 18 ભાદરનો ધણી આવવાનો છે, આમાં તમારો બાપ કયો? અને તે દિવસે એ દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હાથીની અંબાડીની માથે જે વિયા આવે ને એ મારા બાપુ છે, 18 ભાદરના ધણી છે, મહારાજ તખ્તસિંહજી છે. ભાવનગર મહારાજા તખ્તસિંહજીની સામે જ્યાં નણદે જોયું તો નણદ દાંત મડી કાઢવા કે કેમ નણંદબા દાંત કાઢો છો, બેનબા કેમ દાંત કાઢો છો, બોન શું કામ દાંત કાઢો છો? અને તેથી નણંદે કોણું પણ કાળજો કરી નાખે એવું મેણું માર્યું. આ શીશમના લોઢિયા જેવો જેની માથે મહારાજ તખ્તસિંહજીનો વાન થોડોક શામ હતો કે આ તારો બાપ છે જેની માથે એક ઘરેણું નથી, ભાવનગરના રાજને શોભે એવો શણગાર નથી, અને આ કોઈ મોટો રાજા હોઈ શકે આવો તારો બાપ, પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘાવ. પીરનું મેણું લાગ્યું ભાઈ. ઉભી રહી ગઈ, હામૈયું આગળ નીકળી ગયું. ભાવનગર રાજના દીવાન છે એ કોઈ કામ અંગે પાછળ રોકાણેલા, એ જયારે નીકળ્યા દીકરી ઓળખી ગઈ કે ભાવનગરના દીવાન. આગેથી દીકરીએ ઓવારણા લીધા, ખમ્મા ગણી બાપુને, બેટા મને બાપુ કીધો કે હા બાપુ. તઈ તો તું ભાવનગરની? કે હા બાપુ છું તો ભાવનગરની. દીકરા શું કામ રોવસ? હરખના ટાણે આજ આહુડા શું કામ? ના બાપુ કાંઈ નથી. બેટા હાચી નો વાત કરતો, તને જગદંબાના સોગન છે. દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ રોઉં છું એટલા માટે 3 દીથી પોરહાતી ભાવનગરનો ધણી આવવાનો છે, મારો બાપ આવવાનો છે.
પણ આજે આપણા બાપુએ ભાવનગરને શોભે એવો, રાજાને શોભે એવો શણગાર નથી કર્યો ને, એટલે મારી નણંદુ મને મેણા મારે છે. એમ તારી નણંદ મેણા મારે છે? બદલાની દીવાનની આંખો. દીકરી વિનંતી કરે છે, બાપુ જોજો હો, મારી નણંદને કઈ સજા ન, મારા હાહરિયાને કઈ સજા ન કરાવતા. જોજો હો, બાપુનો ઠપકો ન મળે. બાપુ મારે આખી જિંદગી મારે હાહરામાં રહેવાનું છે. અરે બેટા, ભાવનગરનો ધણી સજા ન કરે, ભાવનગરનો રાજા કોઈ દી સજા ન કરે. પણ કાલ તારી નણંદને લઈને ભેળી બાપુના ઓવારણે આવજે હવારમાં. જોજો હો બાપુ, મારી નણંદને કાંઈ વહમાં વેણ. અરે બેટા, વહમાં વેણ ભાવનગરની અમીરાતમાંથી કોઈ દી નીકળે નહીં. રાત્રે દીવાન ભાવનગર ઠાકોરને વાત કરે છે કે બાપુ, ભાવનગર રાજને સાજે એવો શણગાર કાલ આપે કરવો પડશે. અરે દીવાન, 1800 પાદરનો ધણી છું તો જગત જાણે છે. મુરલીધર મહારાજનો મુનિમજી છું. ભલા માણા, મને તો મુરલીધર અને ખોડિયારે આપેલું છે, એમાં મારે ઠાઠ શું કામ કરવો જોઈએ? કે ના, કાલ 1800 પાદરના લાડાને શોભે એવો ઠાઠ કરવો જોશે. એનું કારણ શું દીવાન? તમે આજે આવી કેમ વાત કરો છો? કે આપણા ભાવનગરની એક દરજીની દીકરી ગાંફમાં હારે છે અને એની નણંદ મેણા મારે છે કે તારા બાપે 18 પાદરના ધણીને શોભે એવો ઠાઠ નથી કર્યો. એમ મારી ભાવનગરની દીકરીને મેણા મારે કે તો દીવાન આપણે ગામ કેટલાક? બાપુ 1800 ગામ છે, તો 1800 હોનાના ઘરેણા રાતોરાત મારા માટે તૈયાર કરો, લાવો રાતે. અને 1800 હોનું કાલે અંગની માથે મારે ધારણ કરવું છે. અને 1800 હોનાના ઘરેણા ભાઈ બીજે દિવસે આ તો રાજનો હુકમ, રાતોરાત તૈયાર થયા. સવારના પોરની માલપા ઈ લળી પડે લાડો 1800 પાદરનો ધણી એટલું હોનું અંગની માથે ધારણ કર્યું. દીકરી નણંદની હારે ઓવારણે આવી અને આમ કરીને આમ ખોળો પાથરી અને દીકરી છે એ બાપુને પગે લાગી 1800 પાદરનો લાડો ઊભો થઈ ગયો. બેટા, પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં. તું ભાવનગરની દીકરી તો મારી દીકરી કેવા બાપ. તું જયારે હારે આવીને ત્યારે હું તને કાંઈ દઈ શક્યો નથી. બેટા, ઘડીક તારો ખોળો એમનામ રાખજે. પાથરેલો હાડીનો પાલુનો છેડો છે ને ઘડીક લેતી નહીં હો. એટલે ભાવનગરનો લાડો છે એ પોતાની દીકરીના મેણાને બંધ કરવા માટે, ભાવનગર રાજની દીકરીને મેણાને બંધ કરવા માટે 10 ડગલા આગળ હાલતો હોય. જેને હજુરિયા ખમકારા કરતા હોય, જેની મોજડીઓ બીજા ઉપાડતા હોય, જેની મોજડી કોક પગમાં પહેરાવી દેતું હોય, આ 18 પાદરનો ધણી ઉઘાડા પગે ભાવનગરની રયતની દીકરીને આમાં ડગલા માંડે છે. ભાઈ માંડ્યા ડગલા ભાઈઓ. દીકરી મંડી ફફડવા કે આજ નક્કી કંઈક ન બનવાનું બની જશે. નણંદને મારશે, ગાળ દેશે, સજા કરશે, પણ ભાવનગર કોઈ દી સજા કરે નહીં. અંગની માથે 1800 હોનું પહેર્યું તો એક પછી એક દાગીનો દીકરીના હાડીના છેડામાં મીંડો નખાવા ભાઈ. અંગની માથેથી ભાવનગરના રાજા મહારાજ તખ્તસિંહજીએ તેથી 1800 હોનું ઉતારીને દરજીની દીકરીને આપી દીધું હતું. અને પીરિયાને એના હાહરિયાને કાયમ માટે બોલતા બંધ કરી દીધા હતા કે દીકરીને કોઈ દી મેણું ન મારી શકે. આ ભાવનગર કહેવાય, આ સમર્પણ કહેવાય, આ ત્યાગ કહેવાય મિત્રો. અને એ ત્યાગની ઘટનાઓ તો ઇતિહાસના પાને અમર છે. પણ મેં આપને શરૂઆતમાં કીધું હતું ને કે જનેતાએ હાલરડા ગાયા છે મિત્રો, હાલરડા ગયા છે. અને હાલરડાની માલપાઈ સંસ્કારના પાન પાવામાં આવ્યા છે. ધાવણના ઘૂંટડે ઘૂંટડે જનેતાએ સંસ્કારના પાન જેથી પાયા હોય. મનહર મુખે માનુની ગુણિયલ હોય ગંભીર, ઈણ કુંખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. જનેતાના ધાવણને ઘૂંટડે જેને સંસ્કાર પીધો હોય, એના હાલરડાની કડીએ કડીએ જેને સંસ્કારનું પાન પીધું હોય ને, એ દીકરો મોટો થી ત્યાગ કરી શકે, સમર્પણ કરી શકે, સુરવીર બની શકે. અને એવી જનેતાઓના દાખલા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના ઇતિહાસમાં છે એમ નહીં. ભલે પ્રસંગ મહારાષ્ટ્રનો છે, પણ મહારાજ શિવાજીની જનેતા જીજાબાઈ જીદી કહેવાય છે કે દક્ષિણના ડુંગરામાં ઝાડની ડાળીએ શિવાનો હિંચકો બાંધ્યો છે. અને શિવાજીનો હિંચકો જેથી દક્ષિણના ડુંગરાની ગાળીઓમાં બાંધ્યો હશે તેથી એ ભગવતી, એ હિન્દુ ધર્મ રક્ષક શિવાજીની જનેતા શિવાજીને એમ 6 મહિનાના શિવાજીને એમ કહેતી હતી કે બાપ શિવા, એ જી પેરી ગો ઢીલે જે પાતળા રે લીલા લાલ પીરોજી ચીર રે લીલા લાલ પીરોજી ચીર.
કાયા તારી લોજ માનાશે, ઢાંકણ તે દી ઢાલ નું થાશે. કાયા તારી લોજ માનાશે, ઢાંકણ તે દી ઢાલ નું થાશે. બાજને બાલુડા ને માથું હિંચોલે, ધણાણા ને ડુંગરા ડોલે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાજી ઝુલાવે. ભાલે તાણ જે કેસર નાડ, તે દી તો સિંદૂરિયા થાપા, છાતી માથે ઝીલવા બાપા. શિવાજી ની નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. અને છેલ્લે મને તમને ભારત વર્ષના તમામ યુવાનોને શિવાજીની જનેતા જીજાબાઈ એક સંદેશો આપે છે કે સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદવાણું જુએ વાટ રે. શિવા હિંદવાણું જુએ વાટ. હે મારા ભારત વર્ષના વીરવર જવાનો, એકલા શિવાજી માટે આ વાત નથી, પણ ભારત વર્ષના તમામ જુવાનોને આજ જ્યારે હિન્દુ ધર્મ જોખમમાં છે ત્યારે શિવાજીની જનેતા જીજાબાઈ એમ કે છે કે હે મારા ભારતીના સપુત્રો, તમને એક વાત મારે કરવી છે. શું? એ જી સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદવાણું જુએ વાટ રે. તારી હિંદવાણું જુએ વાટ. એ હવે જાગી વેલો આવ બાલુડા, એ માને હાથ ભેટ બંધાવા. એ જાગી વેલો આવ જે વીરા, એ ટીલું માનું લોહીનું લેવા.